વડોદરા શહેરમાં ફરી વરસાદનું આગમન થયું હતું। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ વરસતા પાણી ભરાયા હતા। વડોદરા શહેરમાં વરસાદનું પુનઃ આગમન થયું હતું। ફતેહગંજ, સયાજીગંજ, રાવપુરા, અલકાપુરી સહિત તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। વહેલી સવારથી ઘેરાયેલા વાદળો બાદ આખરે સાંજે વરસાદ વરસ્યો હતો। મધ્યમ ગતિએ પવન સાથે વરસાદનું આગમન થતા વરસાદી પાણી ભરાયા હતા। માત્ર અડધો કલાકના વરસાદના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી। શહેરના નવા બજાર સહિતના વિસ્તારો પ્રભાવિત થયા હતા। પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। સ્થાનિકો અને દુકાનદારોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। વરસાદી પાણી સાથે ડ્રેનેજના પાણી પણ ઉભરાતા હોવાના આક્ષેપ કર્યા હતા। આ મિનિમમ 5-6 વર્ષથી વધારે પાણી છે, પણ બધા ચલાવી લે છે, પણ આ વખતે તો હદ થઈ ગઈ। જ્યારનું આ પૂર પાણીનું આવ્યું છે ત્યારથી આ પાણીનો નિકાલ જ નથી નીકળ્યો। અમને એવું જાણવા મળ્યું છે કે આ વરસાદી કાચની અંદર ગેલેરીની લાઈનો જે કંઈક હશે એ લોકોએ જોઈન્ટ કરી નાખી છે। એ લોકોને કાયદેસર એ લોકો પર પગલાં ભરો, અને અમે જે બજારની અંદર અમારા રેસિડેન્ટ વાળા એરિયા છે અને કોર્પોરેશન બધો એરિયા છે આ વેપારીનો, બધા લોકો હેરાન થઈ રહ્યા છે। આ લોકો તમે જુઓ કેટલું લોકોને નુકસાન થઈ રહ્યું છે। સાંજ લગીને આજ ગતિ રહે છે, પાણીની આખો દિવસ પાણી રહે છે। સવાર પડે પાણી નીકળે છે, 5 કલાક લગીને રહે છે, પાછું સાંજે 6 વાગે નીકળે છે। કઈ ગાડી આ પાણી નીકળે છે ખબર નહીં, બધું કોર્પોરેશન વાળા આવે છે, જોઈને જતા રહે છે। ફોટા પાડીને જાય છે, ફોટો પાડી એમ અમારા દેખતા ફોટો પાડે છે કે ફોટો પાડ લો એટલે જતા રહે, પણ કામ કશું નથી કરતા, ખાલી ફોટો પાડવા જ આવે છે ઉપર અધિકારીઓને બતાવવા માટે કે જો અમે નીચે કામ કરીને આવ્યા છે। તમે ખાલી તમે કોઈ પાઇપ લઈને આવ્યા છો, એ પાઇપમાંથી આ બધું એનો નિકાલ આવવાનો છે। આ જે રીતના એ કહે છે અમે પ્રેશર આપીએ છીએ, એક પાઇપથી તમે 2 મિનિટ ઉભા રહો, 1 મિનિટ ફોટો પાડવા માટે પ્રેશરથી પાણી નીકળી જવાનું હતું। એટલે કાયદેસર તમે લોકો જાગો। આ બધા વધારે કઈ થઈ જશે તો કોના માથા ઉપર આવશે? આ રોકડનાથ પોલીસ ચોકી છે, 4 રસ્તા છે, અહીંયા ગાડી દર સિઝનમાં આ પ્રોબ્લેમ આવે છે પાણીનો, ને આ વખતે તો ડ્રેનેજનું જ પાણી આવે છે। સવારે ઉભરાય છે, સાંજે ઉભરાય, 2 ટાઈમ ઉભરાય છે પાણી, ને આજ ગતિ થઈ જાય છે। ધંધાદારી અમે કરી નહીં શકતા, દુકાન બંધ કરીને મૂકી છે અત્યારે અમે। તંત્ર સામે શું કહેશો? કોર્પોરેશનનું તંત્ર કોઈ બધી નિષ્કાળજી છે નહીં, ખાલી જોઈને જતા રહે છે, કોઈ કાર્ય કરતા નથી। અહીંયા આવીને ખાલી આવે છે, ફોટા પાડીને જતા રહે છે। કાઉન્સિલર શું કરે છે? કોઈ આવતું નથી, કોઈ આવ્યું નથી ને આવતા પણ નથી। ખાલી જોવા પૂરતા જ આવે છે, જોઈને જતા રહે આયા હોય તો, પણ કામ કઈ થતું જ નથી અહીંયા। અત્યારે ઉત્સવો નજીક આવી રહ્યા છે, લોકોને અત્યારે ગણપતિની સીઝન છે, બધા માતાજી ગણપતિની મૂર્તિઓ લેવા આવે છે, ને અત્યારે આ પાણીની અંદર લોકો આવું ગંદા પાણીમાં આવું પડે, આ બધું ડ્રેનેજનું પાણી છે।